ની પાઠશાળા। હમણાં જ આપણી સામે આવશે પટાવાળા। આવી ગયા છે પટાવાળા ચિંગુરભાઈ આવી ગયા છે। ઓહો હો હો આખું ગામ એવું આવ્યું છે આ તો। હે હા 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 હમાતા નથી હો માણસો ગયા। ઓહો હો હો લે નાના નાના ઝીંગુરિયા ટબુડિયા ચકોડિયા આ બધા આવ્યા। વાહ રે વાહ શું તમારી લોક લાગણી। મોજ મોજ થઈ ગયો મોજ। હાલો તો હવે હું જરાક છે એ વારી નાખું। ગ્રાઉન્ડ ખરાબ થઈ ગયું છે વાર નાખું ફટાફટ। હો થઈ ગયું ચકાચક મસ્ત મજાનું। હા હાલો ભાઈ વાતો નહીં કરી હવે મારે ભાઈ લગાડવાનો છે। બેલ વાગશે પછી છોકરાઓ ભણવા માટે આવશે। ઓહો સરસ મજાના મૂર્ખ આવી ગયા બેલ વાગતા જ આપણી સામે। હો હા 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 ઘણા બધા છો ભાઈ। ઓહો હો કમો કીર્તિદાન પુષ્પા झुकेगा नहीं साला। हाँ वाह रे वाह पुष्पा वाह। હાલે લે આમાં નાના નાના ઝીંગુરિયા છે ભાઈ ભાઈ। મેં તો કીધું ચક્કા આવ્યા પણ આ તો ચોટલી બાંધી બાંધી ચક્કીઓ છે ચક્કા ખબર નથી પડતી। હો હા 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 હવે તમને મોજ કરાવશે બધા। હો એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી એને માથે છે યમુનાજીની હેલ રે એને માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાઉં ગમતું નથી। सोने की छड़ी रुपए की मसाल मूर्खावणी पाठशाला महान पंडित अमथालाल पधार रहे हैं। अमथालाल मास्टर આવી ગયા છે। ગુડ નાઈટ સર। ચૂપ ચૂપ એકદમ ચૂપ। કાલે તો શીખવ્યું હતું સવારમાં ગુડ મોર્નિંગ કહેવાનું વારંવાર શીખવવાનું। શું કહેવાનું? ગુડ મોર્નિંગ સર। શું કહેવાનું? ગુડ મોર્નિંગ સર। યાદ રાખજો હવે આટલો અવાજ કેમ આવતો હતો? સાહેબ કમો નાચતો હતો। તો તું શું કરતો હતો? સાહેબ હું તો ગીત ગાતો હતો। અરે ગાંડા તું ગાવાનો છે તો કમો નાચવાનો જ છે। અરે ઝીંગુર એ ગીત ને ડાયરા ને એ બધું રાતે કરવાનું અત્યારે ભણવાનું। હેઠે બેસો હવે આપણે પ્રાર્થના શરૂ કરીશું। પ્રાર્થના કોણ બોલાવશે? બોલો। બોલ પૂરા। हरे माता देवी श्री देवी देवी श्री देवी वंदे छे तारा बाळको। हरे माता खाड़ानी मारा बहरावे तारा चाहको। આવી તે કાંઈ પ્રાર્થના બોલાતી હશે જા હેઠું બેસ। હવે સાચી પ્રાર્થના કોણ બોલાવશે? સાહેબ હું બોલું। બોલ પૂરા। હવે બધા આંખો બંધ રાખજો। સાહેબ એક આંખ ને ગધેડા બે આંખ હોય। हरे माता देवी सरस्वती वंदे छे तारा बाळको। हरे माता फूलडानी माळा પહેરાવે તારા બાળકો। ખૂબ સરસ આ હતી સાચી પ્રાર્થના। બોલો શ્રીદેવી વાળો ને હવે ધૂન કોણ બોલાવશે? સાહેબ હું બોલું। હા ચકા બોલાવ। હે ઈશ્વર તને બહુ ભાવે પતરીના ભજીયા મોટું છે
ચણાના લોટનું નામ. એ પતરીના ભજીયા વાળું હેઠું બેસ. આવી તે કાંઈ ધૂન બોલાતી હશે, સાલા ગધેડાને ટાઈફોઈડ તાવ આવી જાય. હવે સાચી ધૂન કોણ બોલાવશે? સાહેબ હું બોલું. સાચી બોલાવજે. હે ઈશ્વર ભજીએ તને મોટું છે તુજના. વાહ, ખૂબ સરસ. આ હતી સાચી ધૂન. ઓલો ભજીયા તરે ને. આજની પ્રશ્નોત્તરીનો વારો કોનો છે? સાહેબ, મારો વારો છે. બોલ બોલ બકા. આજની પ્રશ્નોત્તરી. એવું કયું પક્ષી છે જે ઉડી નથી શકતું? સાહેબ મરેલું પક્ષી. અરે એ મરેલું પક્ષી ક્યારેય ના ઉડે. હેઠું બેસ. બીજું એવું કયું પક્ષી છે જે ઉડી નથી શકતું? હું બોલું સાહેબ. આ તો તું બોલ. જે પક્ષી પાંજરામાં હોય તે ઉડી ના શકે સાહેબ. ચંદ્ર પર પેલો પગ કોને મૂક્યો તો? હું બોલું સાહેબ. હા તું બોલ કીર્તિદાન. નીલ આર્મસ્ટ્રોંગે. તો ચંદ્ર પર બીજો પગ કોને મૂક્યો તો? બોલું સાહેબ. સાહેબ બીજો પગ નીલમ આર્મસ્ટ્રોંગે જ મૂક્યો હતો. ઈ કાંઈ થોડો એક પગે લંગડી રમવા ગયો તો. તો હવે પ્રશ્ન નંબર 5. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ હું બોલું. આ તું બોલ બાળક. સાહેબ આ મારી બાજુમાં કમો બેઠો ને એના નાકમાંથી નીકળે છે. હારા મૂર્ખા ગધેડા, નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે એટલી ખબર નથી પડતી? હાલો, પ્રશ્ન નંબર 6. જો સૂર્ય ન ઉગે તો શું થાય? સાહેબ હું સાહેબ, બોલું. એ થાય વીજળીનું લાઇટ બિલ દાદુ આવે તો. હેઠું બેસ. ચાલો હવે આપણે હાજરી પૂરીશું. બધાનું ધ્યાન હાજરીમાં. રોલ નંબર 1 કીર્તિદાન. કાલે ડાયરામાં મોજ આવી ને? પેલા ડાયરા ને એ બધું રાત્રે કરવાનું, અત્યારે ભણવાનું. જય હિન્દ બોલજે કાલથી. રોલ નંબર 2 હીરો. સાહેબ મારું નામ છે હીરો, પણ પરીક્ષામાં આવે છે મને જીરો. એ જીરો વાળી જય હિન્દ બોલજે કાલથી. નંબર 3 પુષ્પા. પુષ્પા ઝુકેગા નહીં સાલા. વાહ પુષ્પા વાહ. ભણવામાં તો ફાફા પડે ને ઝુકેગા નહીં સાલા. કાલથી જય હિન્દ બોલજે. નંબર 4 કનુડો. કનુડો. સાહેબ હું આવ્યો. નંબર 5 કમો. ભારત માતા કી જય. નંબર 6 ભૂરો. સાહેબ છોટા પેકેટ બડા ધમાકા. એલા પરીક્ષામાં તો સુસુર્યું થઈ જાય અને છોટા પેકેટ બડા ધમાકા વાળી છાસ. જય હિન્દ બોલજે કાલથી. સાહેબ હું આવું. આવ આવ. એ એક તો મોડું આવું ને પાછું આગળ બેસું. જા પાછળ બેસ. એલા હાથમાં શું પકડ્યું છે? સાહેબ લોટો છે. લોટામાં શું છે? સાહેબ અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને તો મારા મમ્મીએ ખીર બનાવી હતી, તો મને એમ થયું કે સાહેબ માટે હું ખીર લઈ જાઉં. તો લાવ લાવ. જોયું ને કનુડો કેવો ડાયો છે, મારા માટે ખીર લઈ આવ્યો. તમે ક્યારેય ખીર લાવ્યા? તું હોશિયાર જ છે, તારે તો આગળ જ બેસાય. અરે કનુડા આ બધા કેમ હસે છે? સાહેબ તમે ખીર પીવો છો ને એટલે. એમાં તે શું હસવાનું હોય? તો સાહેબ કાલે અમારા ઘરમાં મહેમાન આવ્યા હતા ને. મહેમાન તો બધાને ઘરે આવે. પણ સાહેબ કાલે મારી મમ્મી ઘરે નહોતા ને ત્યારે કાળું કૂતરું ખીર બોટી ગયું હતું, એટલે સાહેબ નાખી તો ન દેવાય ને, એટલે મારા મમ્મીએ કીધું તારા સાહેબને ખીર પાઈ દેજે.
મારો હોનાનો લોટો, મારો લોટો. એલા કેમ ગાંગરસ? પૂર્વજોનો લોટો હતો. સાહેબ તમને ખબર છે આ લોટો શેનો છે? મને થોડી ખબર હોય શેનો છે. મારા પપ્પાને સંડાસ જવાનો હતો લે. સાલા આવી ગીર પાસ ભાગે છે. આવો 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 સાહેબ, આવો આવો. ઓલે લે લે, આયો આયો સાહેબ. બેઠો બેસ હવે. હવે હું થોડા પ્રશ્ન પૂછી લઉં. સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે અને કઈ દિશામાં આથમી જાય છે? સાહેબ, હું બોલું? હા તું બોલ ભૂરા. સાહેબ, સૂર્ય કનુડાની વાડીમાં થઈ મારા ઘરથી થઈ તમારા ઘરની પાછળ જઈને સંતાઈ જાય છે. પણ સાહેબ મને એ નથી ખબર પડતી કે તમારા ઘરની પાછળ કેમ સંતાઈ જાય છે અને કનુડાની વાડીમાં કેમ ઉગે છે. એલા અક્કલના ઓતમેર, સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમી જાય છે. એટલું નથી આવડતું? હેઠું બેસ. હવે પ્રશ્ન નંબર 2. પથ્થર પાણીમાં કેમ ડૂબી જાય છે? હા તું બોલ કીર્તિદાન. સાહેબ સાવ સહેલો પ્રશ્ન પૂછ્યો છે. પથ્થરને પાણીમાં તરતા ન આવડે એટલે તે ડૂબી જાય. અલ્યા ડૂબવા વાળી પથ્થરની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય છે એટલે પથ્થર પાણીમાં ડૂબી જાય છે. હેઠું બેસ. એટલે ઊભો થાતો. ઈ કરતો ઈ. તારા દાંત આટલા પીળા કેમ છે? સાહેબ સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. તમારી બીકમાં ને બીકમાં મીઠાની બદલે હળદર ઘસીને આવ્યો. એલા ધ્યાન રાખતું હોય તો હવે તે વહેલું ઉઠજે. હેઠું બેસ. હવે પ્રશ્ન નંબર 4. એવી કઈ સંસ્થા છે જ્યાં સ્ત્રીઓ કામ નથી કરી શકતી? સાહેબ, હું બોલું? બોલ બોલ પુષ્પા. સાહેબ ફાયર બ્રિગેડમાં. કેમ? કેમ કે સ્ત્રીઓનું કામ આગ લગાડવાનું હોય છે, નહીં કે આગ બુઝાવવાનું. અલ્યા આમ નો હોય. હેઠું બેસ. અલે કમા તારા માટે પ્રશ્ન. આ કેટલી આંગળીઓ છે? સાહેબ તમને નથી ખબર તો ભણાવો તો તું તામ. અરે બાળક, હવે તારા માટે એના કરતા પણ સહેલો પ્રશ્ન. તારો જન્મ કયા વારે થયો હતો? રવિવારે. ચાલો હેઠો બેસ. હવે હવે છેલ્લો પ્રશ્ન. સૌથી વધારે બટેકા ક્યાં જોવા મળે છે? સાહેબ, હું બોલું? હા તું બોલ કનુડા. સાહેબ સમોસામાં. અરે સમોસાની માસી થાતી. હેઠું બેસ. હાલો હાલો. ખૂબ સરસ. તો અહીં આપણે જન્માષ્ટમી મહોત્સવ 2.0 ને અડધું પૂર્ણ કરીએ અને આપણે નાનો બ્રેક લઈએ. પછી આપણે લાઈવ કાર્યક્રમને જોઈશું. હાલો 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 હાલો. નાનકડો એક 30 મિનિટનો બ્રેક લેવાનો છે. હજી આપણો કાર્યક્રમ છે એ અડધો જ પૂરો થયો છે. હજી અડધો કાર્યક્રમ બાકી છે. એક નાનકડા એવા બ્રેક બાદ ફરી પાછા આપણે બધા અહીંયા મળીએ છીએ. દરેક શિક્ષક શ્રીને હું વિનંતી કરીશ કે પોતપોતાનો વર્ગ સંભાળે પછી અહીંથી આપણે બાળકોને મોકલી. તો દરેક શિક્ષક શ્રી ઝડપથી પોતપોતાની વર્ગ વ્યવસ્થા સંભાળે. જે વાલીશ્રીઓ લાઈવ જોઈ રહ્યા છે એમને પણ કહેવાનું કે એક નાનકડા બ્રેક બાદ ફરી પાછું આપણે લાઈવ કરીશું. કદાચ તમારા બાળકની કૃતિ હજી બાકી હશે તો તમે બ્રેક બાદ લાઈવ જોઈ શકશો. ચાલો અસ્તુ. જય શ્રી કૃષ્ણ.